થિંકિંગ નેગેટિવ થઈ જાય છે, વિચારો બદલાઈ જાય છે. સમાજની વાત આવે તો, કીટી પાર્ટીની વાત આવે તો મજા આવી જાય છે, ખરું ને? ત્યારે બાર ફરવાની વાત આવે, ખબર પડે કે આજે તો આપણે લંડન ફરવા જવું છે તો તૈયારીઓ શરૂ થઈ જાય. આજે તો આપણે લગ્નમાં જવું છે મુંબઈ તો તૈયારીઓ શરૂ થઈ જાય. પણ ખબર પડે કે યાત્રામાં જવું છે તો એવી રીતે રહીશું, ત્યાં કેટલો સામાન પેક કરશું, કેટલા લોકોને પૂછવા જઈએ. આ જ વિચારધારા બદલાઈ જાય છે. મહાપ્રભુ કહે છે કે જ્યાં આનંદ સ્વરૂપ, જ્યાં રસ સ્વરૂપ પ્રગટ થાય ત્યાં બધું સ્વરૂપ આવી જાય. શ્રી રઘુનાથજી આ ટીકામાં કામનું સ્વરૂપ પ્રગટ કરે છે. નવમો શ્લોક એ કામનો શ્લોક છે. ભક્તનું કામ શું? સર્વે જીવના ટાળ્યા દ્વંદ્વજી. જીવનું કામ જ એ છે કે કૃષ્ણને સમર્પિત થવું, ના બનીને રહેવું, જીવના કામ છે. તો પદ્મનાભદાસજીને 3 પ્રકારના દુઃખ પ્રગટ થાય છે: આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક. ભૌતિક દુઃખ થયું, દીકરીનું લગ્ન છે ને સમાજનો વિરોધ છે. ભૌતિક દુઃખ પ્રગટ થઈ ગયા કે ભૌતિક વ્યવહારના જીવો સાથે નથી, આ ભૌતિક દુઃખ પ્રગટ થયું. કૃષ્ણની સેવામાં દીકરી સમર્પિત છે, સેવામાં જોડાયેલી છે, એનું પણ લગ્ન થશે તો જતી રહેશે. આનંદ એક વાતનો થયો ભૌતિકમાં પણ કે વૈષ્ણવના ઘરે જશે. આધ્યાત્મિક દુઃખ પણ પ્રગટ થાય. મંત્રો, સંકલ્પો, ગ્રંથોનું અધ્યયન ખૂબ છે, બધા જ માર્ગો પ્રશસ્ત છે, છતાં પણ આના દ્વારા રસમાર્ગ પ્રાપ્ત થતો નથી. ઘણા લોકો મંત્ર તંત્રમાં પડી જતા હોય છે. મેં કીધું ગઈકાલે લોકો છાપામાં મંત્ર ગોતતા હોય કે છાપો આવે છે, લાવો નવો મંત્ર ગોતી લો. પણ એ બધા મંત્રો આધ્યાત્મિક માર્ગે લઈ જાય. કોઈ ભજનાનંદનો આનંદ આપનાર કોઈ નથી. અને આદિ દૈવિક દુઃખ છે. આદિ દૈવિક દુઃખ છે કે અહીંયા અક્કાજી કહે કે पद्मनाभ दास को ठाकुर जी को भोग धरने के लिए सामग्री नहीं है. वैष्णव ने सामग्री ने मोकले एमना ત્યાં કે જાઓ એ સામગ્રી पद्मनाभ दास को पधराया हो वो ठाकुर जी को भोग धरे. पद्मनाभ दास ने आदि दैविक દુઃખ થયું, દુઃખ પ્રગટ થયું કે રે વલ્લભની સત્તા મારે પોતાની વ્યાવૃત્તિ કરીને સત્તા ધરવાની હતી અને આ તો વલ્લભે મને મોકલ્યું. अरे એમણે કહ્યું कि अब तो ये देश छोड़ना पड़ेगा, अब तो यहाँ से जाना पड़ेगा, नहीं तो श्री महाप्रभु जी की सामग्री स्वीकारनी पड़ेगी. आदि दैविक दुख प्रकट થાય છે કે પ્રભુ માથે બિરાજે પણ છોલા ધરવા સિવાય કંઈ પણ સત્તા મારી પાસે નથી. કેવું દુઃખ પ્રગટ થાય, વિવેક કેવો. અક્કાજીની સામગ્રી ન સ્વીકારતા પધારીને જતા રહ્યા. આ જ પુષ્ટિ વિવેક છે. ઘણા વૈષ્ણવ મનમાં એવો પ્રશ્ન કરતા હોય કે જે અમારે આ સ્થાને જઈએ, અમે ત્યાં જઈએ, અમારે કંઈક લેવું પડે તો શું કરીએ? જો ત્યાં વિવેક, ધૈર્ય, આશ્રય આપણને કામ આવે. ત્યાં કયો વ્યવહાર કરવો એ વૈષ્ણવનો વિવેક ઉપર છે. કઈ જગ્યાએ પ્રસાદ લેવો, ક્યાં ન લેવો, કઈ જગ્યાએ સ્થાનમાં પગ મૂકવો, ક્યાં ન મૂકવો, એ વૈષ્ણવનો વિવેક છે. અને 84 અને 252 વૈષ્ણવની વાર્તા તમને એટલી ઉપયોગી છે કે 84, 252 વૈષ્ણવનો સંકેત જુઓ. જ્યાં જ્યાં શ્રી વલ્લભ પધાર્યા હોય ત્યાં વૈષ્ણવને જવાની છૂટ છે. જ્યાં વલ્લભનો પ્રવેશ જે દેવાલયમાં નથી ત્યાં આપણો પ્રવેશ નથી. વિવેકી જીવન, વિવેકી વૈષ્ણવનું જીવન એ જ પોઝિટિવ જીવન છે. ઘણા અમારા ઉમરલાયક માજીઓ કહે ને, જે હજી એમને ખ્યાલ ન આવે, મેં એવું સારું આવતા જન્મમાં ખ્યાલ આવે તો સારું. પણ અહીંયા સંકેત એ થાય કે બીજો જન્મ તો છે જ નહીં. જે પૂર્ણાનંદ સ્વરૂપના ક્ષણમાં આવ્યું હોય એને બીજા જન્મની જરૂર નથી. અર્થ તત્વમાં પૂર્ણાનંદ સ્વરૂપને શરણે આપણે આવી ગયા. 8મા શ્લોકમાં એ જ જોઈ ગયા છીએ કે જ્યાં પ્રાકૃત દેવોને શરણે જે જીવો જાય તેને ફરી જન્મની જરૂર પડે છે, કારણ કે પૂર્ણાનંદ સ્વરૂપના શરણે નથી. પણ જે કૃષ્ણને શરણે આવ્યું હોય એને ફરી લીલામાંથી ભૂતલ પર આવવાની જરૂર રહેતી નથી, સાક્ષાત શરણમાં છે. એ જ પુષ્ટિ વિવેક કે જે કૃષ્ણને સમર્પિત થયો હોય એને નૂતન દેહની જરૂર નથી. ત્યાં ગોકુલનાથજીના સેવકનો વિવેકનો સંગતિ મળતી દેખાય. ગોકુલનાથજીનો સેવક ખૂબ અનન્ય અને રાજાના ત્યાં મુનિમનું કામ કરે. ચુસ્ત વૈષ્ણવ તિલક કરીને, દંડાકાર તિલક કરીને રાજાના મહેલમાં જાય. પણ રાજા તો શિવ ભક્ત, તેને તિલક ગમે નહીં. બધા મંત્રીઓએ કીધું કે આપણા જે મુનિમજી છે, આપણે આ રાજને બધી પ્રજા તો શિવભક્ત છે, પણ આ મુનિમજી કઈ વૈષ્ણવ માર્ગનું તિલક કરીને આવે છે. પણ રાજાનો જે ધર્મ છે, રાજા એ તો એ જ ધર્મ એનો હોવો જોઈએ. આ કેમ તિલક અલગ કરે છે?
મોટા માણસના કાન હંમેશા કાચા હોય. ત્યારે રાજાના દિમાગમાં ગ્રંથિ બેસી ગઈ કે આ વૈષ્ણવ કેમ મારા ધર્મથી વિરુદ્ધ કામ કરે, હું જે કહું તે કેમ ન કરે. અહીંયા ગોકુલનાથજીનો સેવક બહુ વિવેકી, બહુ ચતુર. રાજાએ ફરમાન કર્યું, મુનેમજી કાલથી ત્રિપુણ તાણીને જ આવવાનું છે. બીજો દિવસ થયો, મુનેમજી તિલક કરીને જ આવ્યા. બધા રાજાને ફરિયાદ કરી કે આપના કીધા આજની આજ્ઞા પછી પણ જો મુનિમજી માનતા નથી ને તિલક કરીને આવે છે, મહા અપરાધ કર્યો છે, એ તો અપરાધી છે આપના. રાજાએ ફરી કીધું, મુનિમજી કાલથી ત્રિપુણ તાણીને આવવાનું છે, આ છેલ્લું ફરમાન છે. હવે જો તમે નહીં કરો તો તમને બંધન થશે, બંધન યોગ થશે, કેદ ખાનામાં તમને નાખવામાં આવશે. બીજો દિવસ થયો, ગોકુલનાથજીના સેવક તો આનંદને દ્રઢતા વાળા આપણે જેમ ફરી તિલક કરીને જ આવ્યા ને ખૂબ દંડાકાર, ખૂબ લાલ લલાટ તિલક, મસ્તક પર તરત દેખાય એવું તિલક સુંદર મજાનું કરીને ફરી મહેલમાં આવ્યા રાજા પાસે. રાજાએ કીધું કે તમને ગઈકાલે ફરમાન કર્યું છતાં પણ તમે આવું કાર્ય કરો છો, મારો હુકમ નથી માન્યો, તમને સદા થશે. ગોકુલનાથજીના સેવકે કીધું કે નહીં, આપનો હુકમ મેં માન્યો છે, આપે જેમ કીધું તે જ પ્રમાણે હું કરીને આવ્યો છું. કે ક્યાં છે તમારું ત્રિપુણ? તો તરત એમણે વસ્ત્ર ઊંચા કરીને પેટ બતાવ્યું ને પેટ પર ત્રિપુણ કર્યું હતું. રાજા કરે પેટ પર ત્રિપુણ કરાય ક્યારે? મસ્તક પર ત્રિપુણ થાય. ગોકુલનાથજીનો સેવક રે આ મસ્તક તો ગોકુલનાથનું છે, તમારે ત્યાં તો પેટ કારણે આવું છું એટલે પેટ તમને આપ્યું છે, પેટ પણ ત્રિપુણ કરીશ. આ મસ્તક તમને નથી આપ્યું, પેટ તમને આપ્યું છે. ઈષ્ટ તો મારો ગોકુલનાથ છે, પણ મારી આજીવિકા વ્યાવૃત્તિ તમારા ત્યાં છે, ખાલી પેટ તમને આપ્યું છે. આ છે દ્રઢતા વાળા, વિવેકની વાત છે. જ્યાં અનન્યતા હોય, જ્યાં સ્નેહ હોય, જ્યાં પ્રેમ હોય, ત્યાં વિવેક પ્રવટ થાય. તો શ્રી ગોપાલદાસની વ્યાખ્યાથી, શ્રી ગોકુલનાથજીના પ્રસંગથી અને શ્રી પદ્મનાભદાસથી આપણને અહીંયા એ વિવેકનો માર્ગ છે, વિવેક ધૈર્ય આશ્રયનો માર્ગ સરળતાથી સમજાય છે. બાકી અહીંયા કામનું સ્વરૂપ છે. 9મા શ્લોકમાં કામનું સ્વરૂપ પ્રગટ કરવામાં આવ્યું છે. જે રઘુનાથ જે કહે કે ધર્મ, અર્થ અને કામ જે 4 પુરુષાર્થ છે, જે પુષ્ટિ પુરુષાર્થમાં કામનું સ્વરૂપ આ 9મો શ્લોક છે. મહાપ્રભુજી કહે કે કામમાંથી નિવૃત્તિ એ રાસ જ કરાવી શકે. રસાનામ સમૂહ રાસ, જ્યાં રાસ તો હોય ત્યાં કામનો પ્રવેશ નથી. ઘણા લોકો કામને ને રાસને ભેગા માનતા હોય. ઘણા રસિક કહે કે આબુ રસિક છે તો માને કામી છે. જ્યાં રસની વાત થતી હોય ત્યાં કામનો પ્રવેશ જ નથી. કામ તે ભૌતિક છે, રસ તે અલૌકિક આધિદૈવિક છે. જ્યાં ઠાકોરજી સ્વતંત્ર એક ગોપીને અલૌકિક રસનું દાન કરે તેને કહેવાય રસદાન. જ્યાં સમૂહમાં ભક્તોને દાન કરે તેને કહેવાય રાસ લીલા. અને ગોપી તે સ્ત્રી નથી, ગોપી તે ભાવ છે. આપણે માનીએ ગોપી એટલે પછી બહેનોને જોવાના, અરે આ પણ ગોપી છે, અમે પણ ગોપી છીએ. નાયક તો એક છે, બાકી તો બધી નાયિકા છે. એ નાયક કોણ છે? જે અંદર બિરાજે તે જ નાયક, બાકી બધી નાયિકા. પછી કામ ક્યાં પ્રગટ થયો? 7 વર્ષનો કૃષ્ણ શું કામ પ્રગટ કરે? જયારે ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો પણ કામ પ્રગટ ના થાય, અહીંયા તો રાસ જ પ્રગટ થાય. રસાનામ સમૂહ રાસ, એ રાસનો આનંદ છે. સાચો આનંદ તે રાસમાં છે. સૌથી મોટો આનંદ પરમાનંદ કૃપાનું દાન કર્યું હોય એ રાસ દ્વારા થયું છે, આમ દ્વારા નહીં. જે મનમાં પ્રગટ થાય ને તેને કહેવાય રાસ, અને જે દેહમાં પ્રગટ થાય તેને તે કહેવાય કામ. અહીંયા ભક્તોને પ્રભુના મનથી વશ કરવા છે, દેહથી નહીં. મનને બંધન પસંદ નથી. નાના બાળકોની સ્કૂલમાં તમે જાઓ ને પૂછો કે તમને રમવાનો સમય મળે તમે ખુશ થાઓ? ના પાડે. અમને રમવાનો સમય મળે, સાહેબ અમને નીચે પણ લઈ જાય, પણ આનંદ તો જયારે સ્કૂલ છૂટી જાય ત્યારે જ આવે. અમારા બાવાને મેં પૂછ્યું કે તમને રમવા મળે તો મજા આવે કે ના? ના, ઘરે આવીએ તો જ મજા આવે. મનનો આનંદ આનંદ છે, દેહનો આનંદ નહીં. બંધન કોને પસંદ છે? બંધન કોઈને પસંદ નથી. બંધન તો બધા ગભરાય છે. પણ મનનો આનંદ ક્યારે પ્રાપ્ત થાય? અહીંયા 4 પુરુષાર્થ બતાવ્યા છે. 4 પુરુષાર્થો જ્યાં કૃષ્ણગામી બને વલ્લભની દ્રષ્ટિ દ્વારા, ત્યારે અહીંયા મનનો આનંદ પ્રગટ થાય. જો પુરુષાર્થ છે એ પ્રાપ્ત કરવા માટે ઈચ્છા છે તો પુરુષાર્થ